હેલો તું હેલો મારી હારી આમ 12 મહિનો થી નહીં બેસી રહેવા છે તારા આમ વળકો કરીને મરી ગયો આમ થયો આમ નહીં પધારવું હોય તારા ભાઈ બોરે બનાવ્યો છે કણ પણ 12 મહિને તમે ભાષણ કરો ઝઘડા કરો તો હું કરું બે ઝઘડા તો થોય વાહન થી તે ખખડીએ લે પણ ના ચાલો મારા બાપો ના પાડીશ મને મારા બાપાને ફોન કરવાનો તમારે બાપો નડા છે આખો દાડો બાપો નડા છે લેવા તો આબુ તો કે ચાલીએ પણ તું હું ભરતી નહીં મારી યાર તને આમ થોડો ટાઈમ નહીં મળતો કે આઈને ફોન કરજે પણ તમારે ફોન કરો પેલા બાપાને તઈ પૂછી લે વાત કરી લે તમે મને 12 મહિને રહી બિહારી તમે ઘેર ઝઘડા કરો ઓય નહીં આબુ ના તમે પેલા બાપાને વાત કરો પછી હું આવી કંટાળી ગયો છું તારા બાપાની કેટલી વાત કરું કે ના તો એમાં બાપાની વાત કરી પછી મને લેવા આવજો હું અધો શકે આઈને લઈ ગયો તો તારો બાપો હું તોડી લે આપણે પહેણેલો ના વધો કે ભાઈ નહીં પહેણ્યો બેટા હું આવું પાણી ગરમ થોડું કરીને મેળો હું આવું મને ઠેઠ વરસાદ આયા એક અઠવાડિયું થયું ને અઠવાડિયા પહેલા મને કીધું હતું કે આ સાર ને બહાર લે આ હુકવી નાખજે પણ ખબર જ નહીં કે ચી દુનિયામાં ફરે છે જ શું થયું સાબા મેલ્યો કે ના મેલ્યો ચોકડ થઈને આવ્યા બેટા હા હા આ તો ઓટો મારવા જતો ઓટો મારવા જતો એમ ના ના બરોબર છે ચાય મેલ્યો છે ને કહેતો તો પાણી તમારે ભેગા ભેગું ગરમ કરી દીધું નહીં તે કાઢ દીધો તો નહીં કાઢો આમ શરમ કર તું શરમ કર આ આખા ગામના છોકરા શું કરે છે અત્યારે વહેલા હાવ બધા ધંધે જતા રહે છે અને તું ઓટો મારવા દો તો શરમ નહીં આવતી તા હું કરું વળખો કરું આમ થયું આમ હું એટલે આ વળખા નહીં તમે આટલા માટે કરીને આ 2-3 લાખ રૂપિયા ખર્ચો કરીને તમે પૈણા છે ફોન આવે છે ફોન આવે છે કનો ફોન આવે છે કોનો આવે બાયડીનો ફોન આવે છે બાયડીનો એટલે આ બાયડીના એમ ફોન આયા હાટે એમ બાયડી ના આવે અને આ બધું મારા ના કરી આલવાનું હોય હવે તમારે 2 જણાને મથવાનું હોય અને 2 જણાને કોમ કરવાનું એની જગ્યાએ રીવાડી જ મેલી છે તીએ મીરી વાડી છે એ તો થાય ઝઘડો તો થાય તાને હું આ ફોન કર કોને કરું મારે હાહુન કરું એ તો જતી રહી ઉપર હાહુ નહીં મારે વેવાય નહીં અને તારા હાહરાને ફોન કરે મારી હાહુ વાત ને તો આટલો બધો વળખો ના કરવો પડે 12 મહિનાથી મારી હાલી બેહી રહી છે એ જો તારી હાહુ હોત તો તને જોઈને પહેલથી જે મરી ગયો હોત અત્યારે મને એવું થાય છે ને તું ફોન કરવાનું કર અને તેડવા જવાનું કર અને કને કરજી તાર હાહરાને કરજે તમે જા એકાદોન ઝઘડો મી કર્યો છે જે કરો કોઈ પછી દોન થઈ જઈને પાછા વટા ફેરવા નાખી વાત કોકના ઈસાડ હવા જતા તા ખુ તાને કંટારો લે ફોન કર હેલો 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 બોલો શું કરો છો હા આવું છું હું લેવા ના એ વાત જ ના કરતા લેવાની પણ આમ હોભરો કે મારી વાત અમે કાચો ભણવા જેવું કશું રાશિદ નહીં હું આપણું હું નહીં રાખ્યું આવીએ છીએ લેવા આવું છું હું ના એ ના મેળાવે કેમ ના ના તાન હું કારણ છે કેજો મને જે હોય એ વાત જ નહીં કરવી ના હું વાત નહીં કરવી હોભરો કે મારી વાત આ મોકલો કાટલી ફેરે તો ઝઘડો તો થાય એમ ઘર સાથે હારું હેડો વડીલો લઈને આવજો મોટા મોટા માણસો જોઈએ છે હારું શું કીધું કીધું કાઈ લઈ જા જોવા ખાલી જોવા છોકરાનો પાવર જોવો અલે આ પાવર વાળી તું પેલા એક વખત લઈને આય અને ઓભલ લીધા વગર આવ્યો તો સમજી લેજે કોઈ વળીને ઘેર ના આવતો હેડ ઉપર બેટા પાણી લાવજે લે બાપા તું હીપર હશો હવારમાં દારૂ બગાડવા છોકરાને વહેલા તમે શોથી આયા હાલ તો કીધું તમે હા હાલ તો કીધું કે અલે આવો. પણ હાલ કીધું તું પણ જોવાનું કીધું તું કોઈ હાલ ફટને આઈ નહીં જવાનું કીધું તમને ત્યાં બુધ પરક તાને 12 મહિના જતા રે કંટાળી ગયો છું હું 12 મહિના જતા રે અને તમને શું કીધું તું મુએ કે મોટા મોટા માણસ લાવજો તમારા બાપાને બોલાવજો 4-5 ગામના વડીલો લાવજો એમને હું ના હતા આયા હો એકલા અમને હમ પોતરી વરજો છું નેકળો અહીંથી ઘેર જઈને તમારા બાપાને બોલાઈ આવો 4-5 વડીલો લઈને આવો તાણે મોકલી એમને માર છોડી નહીં મોકલું ઘેર તો લઈ જાય એકદમ ખાલી આમ ના
કઈ ઘેર જઈને બોલાઈને આવો સોના મોને હેડો હોયથી. સારું હર લાવો લોટો. દાંતણે હરખું કરવા નહીં રહેતા. તને છોટો સાબા મેલ્યો તો શિયો ના પીવા છો એ પૈસા બા પીવું નહીં. જો બોલાઈને આવજો. શાપ થૂસી પડ્યો શાપ થૂસી પડ્યો તને આવો તો કોઈ દાતન થતો હશી મારો બાપો દાતન કરે છે પણ આવું તો કદી નહીં બેટા પાણી લાવજે. લે લે અને આ લોટો મેલ. અલે તમાર તો મગજ જેવું છે કે નહીં? તમે તો જમાઈ છો કે પછી જમશો? કેમ હું થયું ચેરી ચેરી હેડ્યા ને ફટાઈ ગયા આખું. કીધું જ ખરું એક વખત તમારા બાપાને બોલાવી લાવો અને 5 માણસો લઈને આવો. એમને હું હેડે આયા હોય તને. વોસડોન તો બાપો આયા હું પોતદાર બાપો આયા. નીકળો તઈ ધજો અહીંથી. મારી હારી ખાઈ ખાઈ છે પાડા જેવી થઈ છો અલ્યા હેડવાનું કરો કે ખાલી ખોટો દારો ખરાબ કર્યા વગર ધધા જવા દે કોકને. કોની તો ખાવ પોણી એ નહીં પાવ કે તો સાય નહીં પાવ. રમાઈ છું ગમે તે અરે પણ જમાઈ હોય તો મારા ઘરના તો તમારા ઘરનો છું તાન થોડા પેલા દુલ્હા ભગત ના ઈકન શું તમે વાત કરો છો તે. નીકળજો તમે. તમારા બાપાને બોલાઈને આવો ને પછી હું મોકલું. નીકળો. ખાલી ખોટો મારા હમણાં હાથ ઉપાડવો પડે. હેડો કે હું જોવો છો? મારી હારી દોતારે હસીએ નહીં મારી હારી બાપો લે લે ચાવલ આવ્યો હોય તો લાવો. તારો પાન કેટલા 12 મહિના કોઈ ના જમાઈ હા એક વખત કીધું ખબર નહીં પડતી તમને. કેમ ખબર નહીં પડતી તો તમને. તમને શરમ નહીં આવજો મોકલી દે ભટ લઈને 12 મહિનાથી હઈ રહ્યા છે ના પાડી મોકલવાની. એ ધ્રાન પઠેમ તમારા બાપાને લાવો ને 5 માણસ લાવો તાર કરી હોય કને આવતા નહીં. મારો બાપો કંટાળી જો આઈ નો વેલા વેલા મગજ ના ગરમ કરો તો પછી મારે ધોકું લેવું પડી ગયું. મોસાનું વણ તોડી નાખ્યું પોથરી દોન આયા છે મારા બાપો કઈ જજો છે હેડજો લેલો હેડો અહીંથી નીકળો. અલ્યા હેડો શું હોય છે? એ તો આયો જ હોય. ફોન માં ઉપાડવા જ નહીં બેટા. ચાલે ના હોય ને નાટક કરું છું ભાઈ. કીધું જ કરું તમારા બાપાને 5 માણસો લઈને આવો. એકલો છો હેડી ના આવો. કાઢી મેલવાના છે જમાઈ નહીં ગોમના અમે પણ હું એવો કંટાળે તો નહીં ને તો બાપરીને આપવું હતું હાથા ચાલી જાય આમ હેડી થી મને તો એવું લાગ્યું ને 12 મહિનેનો હાથ ભર્યો ને એટલે આમ જમ તેમ થઈ ગયું મેં કીધું હાલ આવશે કારણ હું મારો બાપો એક બાજુ લોહી પીવો છે ને હા એ લોહી પીવો છે કોક બલ્યા બુદ્ધિ દ્વારા આવી પર છે ને કોઈના હોય પંકાર થઈ ગઈ બાલ્યો જો કમ જતા હા ખતરનાક છે કોક ઓર કઈ નાખવો પડશે ચાર તો ઘરમાં બેહી રહ એનો બાપો તાને હમણાં ઓર પાડી નાખો છે આથી લઈને હુંબો આરતી બેટા તો હું પેલી પેશન ના હોય તો પાણી પાતા હો એટલે પાણી પાઈ ના આવો એટલે આ ડોલ ને પેલી દૂધની બહેની ના હોય તો ઘસી દેજી એમાં અંદર પડી હો. તારો બહાન તાર બાપો જતા રહ્યા માગી તો આય ઉતરાવા મારી હરી બાકી ન થાય ખૂબ પહોંચ રહી હું કહું છું તું તો તૈયાર છે તારો બાપો છે આવો છે રમી અરે મારો બાપો કે 12 મહિને બિહારમાં બાપો જોઈ મોકલો હું ચોથી મોકલા તાને હું બધું એ આપણે જોવાનું હોય હું કંટાળી ગયો છું બોલ તાર તમે ઝઘડા કરો છો એટલે પછી ઝઘડા તારો બહાન તારા વગર તો કંટાળી ગયો છું શાપજો મારે આબુ સપોત એમાં બાપાને આ બધા કોચરો આપણે શું કહેવાનું આવું છે તારા ભાઈ છે નિકન બોર કર્યો છે અને હવે ભાઈ તું આવું તો ગાડીએ લાવી દે મારો બાપો આવી જશે મારો બાપો તારો અભ્યાસ પાડજો હમણાં આવશે મારો બાપો તારો તમે આવ્યો છો પણ
ખબર કે તું યાર એવું કા બીવરાવું છે અરે પણ તમે કહો મારા બાપો હમણાં પાછો આવવાનો હો. હું હમણાં પાછો આપવાનો છે તમે આ ઉપર ચડાવી ના તાને હું કરે માગી જો તો હમણાં મારે ઘેર ચિંતા છે મારા બાપો લોહી પીવા છે તમને કીધું મારા બાપાને વાત કરો તમે ફોનમાં. તારો બાપ ઈ તો બોર બનાવે છે હાલું પ્રેમ તો ઘણો કરે છે ખનીનો બાપો ના રાખ એ આ ઉપરથી ભૂલ પડી ગયો તો વાગત ના તમે જોજે કેટલો લાડ પ્રેમ છે હો હજુ તો છે તમે મને કહું છું કે મારા બાપાને ફોન કરતા તમે મને લઈ જાઓ. લઈ જાઉં છું પણ તારો બાપ મહિના છે તો કારું ચલ મારી હારી મહિના છે તાનો હું મારા હારા ના હોય આલી જે મારી ટાઈમ તારો બાપ આટો ટેમ કરતા છે બધું કંદવેરો બાપા બાયડી આવી તારી બાયડી આવી તારી તારો બાપ ઢીયો હું કામ આપે છે મારી હારી કપડા તમને જીભનો ખસે હું કે આજા તમે ત્યાં બોલાવામાં નહીં શાંતિ રાખો બોલશો નહીં તમે મારા બાપુ આવી જશે બોલતા નહીં હો. હા બેટા કહું લાગી પેલું ડોલ ભૂલી ગયો તો લાગી ડોલ કઈ હાલો બાપુ તમે અને આ હું કચરો છે આ બધો બહુ કચરો ઉડી રાખો ને આમાં ભર્યું છે તે પણ કચરો તાન મને પહેલા ના કહેવાય તો હું નચ્છાઓ તું કેળામાં જઈ પછી નખ્યો છે પણ બાપુ તમે લાય ને અમે પછી ખાલી ખોટો હોય તો પડી રહ્યો છે એના કરતા આપણે ઉકેલામાં નચ્છાઈએ તો પછી કાલ પેલો ગાડી વાળો આવે ને તો ભરીને લઈ જાય પણ બાપુ ભાઈ રહી જા હા બેટા ના હું નચ્છાઉં તો ચિંતા ના કર હું નચ્છાઉં ટેન્શન ના લે બાપુ હાલે બાપુ તમે નહીં પડે ચાવું એ તો એ બાપુ શું કરવાનું હવે આજ ધોવાઈ જવાના છે અરે પકડાઈ જશે તો આજ ધોવાઈ જશે શું કરવું મારે તો કેટલો વજન છે કચરો એ કેટલો ભરે છે ગાડી વાળો હોય તે નીકળીએ એટલે લઈ જા મારું બેટું હાર્યું છે કોથરામ ભરેલું ઓ નક્કી પેલું ટેંગુ આયેલું છે ગોમમાં આ ઓલું તો સોરાય નહીં આ તો કારી ઓછારું બટાકા વાળું વહન પર ટેંગુ સોરવું તો પડશે ના આ તો સીધું બાથે પર ખોટું લાવવું પડશે એના માટે બાલ્યા તું પાન્યા મુકા બોલું ટેંગુ આવી છે ગોમમાં હું ટેંગુ કોનાથી મારા હારાઈ માર્યો તો હારું તું હું થયું કર અલે આ કોથરામ કરતો તો કોથરામ મેં ગાડો રહેશે કોઈ શિખર બધું હું ભર્યું છે મારી હારીને અને છાપુરા તારો બહાર અલે કુદે મને શું ખબર હતી મારા કપડું ટેંગુ આવી છે ગોમમાં ટેંગુ લીધા લે કે તેલ લેવા તું કરતો તો હોય ભાઈ હું કશું નહીં કરતો હા. બાયરી લેવા જો તો મારા હારીમાં હા તે કશું વરદ ના પડ્યો મારા હારો વાય કે નહીં આ બંગારમાં કટામ પૂરી તને તમારે તો જબરગટ ના બની છે બાલા લે હેડ ચિંતા ના કરે હેડ બાયડી લેવા હું આવું હેડ તો કરે ટેમો કરે ભમરાવર જાવ તો હારા હતા લે હેડ માલિશ કરીએ પછી હેડ બાયડી લેવા હું આવું હેડ એ શિખર બકાવતા કે નહીં કહું તાને હું 50 રૂપિયા લઈ જશે ને કંતારજી વાત જો હે ભાલે અરે હું શું ભરતું છે તું તાને આવું બધું શું બાબા હું હાલ જ આરતી મેકલું છું તું તૈયાર હશો ફટાક લઈને નીકળી જજો હાલ જો નહીં કાયો નહીં બેનપણી બની જવું સારું કોમ તો રેડી છે હો ધાન હા આરતી ઘરમાં બેટા ચક્કુ આરતી બેટા આ ચક્કુ આવી બોલાવો
ક્યાં જવાનું ચકુ મારું મદદ દેવાનું હતું કે એટલે ઓ વાહ વાહ જો બાંધ્યું બોલાવા જલ્દી જા ઓ ભાઈ કર તો બેટા તારે પાછા આવશો તે હોજી આવી જવું પાછી પહોંચી ઓ હા તે વાંધો તમે હંગાત આવી જશો નહીં. એ હા ચકુ બેટા હંગાતી અંગાત લઈ દેજે ને હંગાત લાવજો હો. એ હા બારું કરાવો હો હા પૈસા લેવા તા કે 100 રૂપિયા ડબ્બામાં પડે ના પૈસા સીન ના જાય શું હા હા તે વાંધો નહીં શાંતિ જજો હો. લે ચકો તું આગળ હેડ હો શાંતિ થતા જજો આરતી તું દોડ બાંધો વાંચી તો થા અરે તું કોણ છો? હા બાપા રે તમાર છોડીને બચાવો તમાર છોડીને બચાવો પણ તું કોણ છો? બાંધો લઈ જશે બાપા રે તારો પાર કી બેન નતા કે ઓરે રે